વૃદ્ધાવસ્થામાં જે મા બાપની સેવા કરે એને વારસો મળે. તો ગુજરાતમાં આવીને ભક્તિ વૃદ્ધ થઈ અને વૃદ્ધાવસ્થામાં ગુજરાતીઓએ ભક્તિની સેવા કરી એટલે ભક્તિનો સમૃદ્ધ વારસો આ ગુજરાતીઓને મળ્યો છે. કે લૌકિકમાં તો એવું હોય, મા વૃદ્ધ હોય, સંતાનો યુવાન હોય, પણ અહીંયા જયારે વૃંદાવનમાં અમે આવ્યા ત્યારે મારા બંને દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા અને હું યુવાન થઈ ગઈ. એનું કારણ શું? નારદજી કે છે, અરે ભક્તિ આ વ્રજ છે અને વ્રજમાં જ્ઞાન અને વૈરાગ્યનું કઈ મહત્વ નથી. ધન્યમ વૃંદાવનમ યત્ર ભક્તિ નૃત્યતિ યત્ર ચ. અહીંયા તો સર્વત્ર ભક્તિનું નર્તન છે. આજે પણ વૃંદાવન એટલે વ્રજ અને વ્રજ સંસ્કૃતિ એ કૃષ્ણ સંસ્કૃતિ છે. જો ભગવાન શ્રી કૃષ્ણ 125 વર્ષ ભૂતલ પર બિરાજ્યા છે, એમાં ખાલી 11 વર્ષ 52 દિવસ પોતાના જીવનકાળનો 10મો ભાગ કેવલ વ્રજમાં બિરાજ્યા, 25 વર્ષ મથુરા મંડળ અને 100 વર્ષ ભગવાન દ્વારકા બિરાજ્યા. છતાં પણ વ્રજ સંસ્કૃતિ એ કૃષ્ણ સંસ્કૃતિ કહેવાય છે. આજે પણ આપણે વ્રજમાં જઈએ તો વ્રજના રજની કણ કણમાં, યમુનાજીના જલની એક એક બૂંદમાં, એક એક લહેર તરંગમાં, વ્રજમાં વહેતા વાયુની પ્રત્યેક લહેરોમાં, એક એક વૃક્ષના પત્રે પત્રે આપણને ભગવાન શ્રી કૃષ્ણના સ્પંદનોનો અનુભવ થાય છે. આજે પણ વૈષ્ણવ જ્યારે વ્રજમાં જાય ને વ્રજની ભૂમિનો સ્પર્શ થાય અને તરત જ લૌકિક આવેશ બધો ચાલ્યો જાય અને એ જ અલૌકિકતાનો અનુભવ આજે પણ થયા વગર ન રહે. આજે પણ વ્રજમાં પ્રભુની નિત્ય લીલા છે. આપણે ત્યાં શબ્દ છે, ધ્યાન આપો, નિત્ય સેવા, નિત્ય લીલા. નિત્યના બે અર્થ થાય. નિત્ય એટલે શાશ્વત અને નિત્ય એટલે દરરોજ. પ્રભુની લીલા શાશ્વત છે, ક્યારે પણ લીલાથી વિરામ નથી, નિરંતર ચાલતી રહેશે. આજે પણ પ્રભુની નિત્ય લીલા વ્રજમાં છે અને અનેક વૈષ્ણવોને એ પ્રભુની લીલાનો અનુભવ થઈ રહ્યો છે. અને વ્રજ એટલે આપણું સર્વસ્વ, વૈષ્ણવનું સર્વસ્વ. વ્રજ એટલે વૈષ્ણવનું પિયર પણ કહેવાય અને વૈષ્ણવનું સાસરું પણ કહેવાય. પિયર એટલા માટે કેમ કે વ્રજ એ પ્રભુનું નિત્ય લીલાધામ. જો કોઈ પણ વ્યક્તિને મળવાના બે ઠેકાણા હોય, એક એનું ઘર અને એક એની ઓફિસ. વૈકુંઠ છે ભગવાનની ઓફિસ છે અને ઓફિસમાં માણસે ડિસિપ્લિનથી ચાલવું પડે. ત્યાં બધું નિયમ પ્રમાણે થાય, ગમે તેમ ના ચાલે. પણ ઘરમાં માણસ પોતાની મસ્તીથી, પોતાની ઈચ્છાનુસાર વર્તન કરે. એમ ભગવાનની ઓફિસ એટલે વૈકુંઠ અને ભગવાનનું પોતાનું નિજધામ, ભગવાનનું ઘર એટલે વ્રજ. ત્યાં નિત્ય પ્રભુ બિરાજે છે, આનંદથી વર્તે છે. આપણે પ્રભુમાંથી પ્રગટ થયા, પ્રભુના અંશ છીએ અને વ્રજ પ્રભુનું નિત્ય લીલાધામ એટલે આપણું પિયર પણ થયું. મનુષ્યનું શરીર મળ્યું, વૈષ્ણવ કુળમાં જન્મ થયો, શ્રી વલ્લભની કૃપાથી બ્રહ્મ સંબંધ થયો, ત્યારે ઠાકોરજી સાથે અલૌકિક સ્વરૂપે આપણો વિવાહ થયો, પ્રભુએ આપણું વરણ કર્યું એટલે વ્રજ આપણું સાસરિયું પણ કહેવાય. અને જીવ છે ત્યાં સુધી અને પ્રાણ નીકળ્યા પછી પણ વૈષ્ણવના મનમાં સૌથી મોટો કોઈ મનોરથ હોય તો એક જ, કે મને વ્રજવાસ ક્યારે મળે. અને એટલા માટે એક સાચા વૈષ્ણવનું મન હંમેશા પોકાર કરતું હોય કે ચલો મન વૃંદાવન કી ઓર. જે જ્ઞાન અને વૈરાગ્યની કોઈ આવશ્યકતા નથી. તારા સ્વરૂપને યાદ કર. અરે ભગવાને તો મુક્તિને તારી દાસી બનાવીને મોકલી છે. તારા દુઃખના નિવારણનો ઉપાય છે તો પ્રભુના ચરણનું આરાધન કર. ભક્તિ કે છે અમારા બંને પુત્રોનું દુઃખ દૂર થાય એવી પણ કૃપા કરો. ક્યારેક નારદજી ગીતાનું પઠન કરે, ક્યારેક વેદની ઋચાઓનું ગાન કરે, ક્યારેક ભાગવતના શ્લોકો બોલે, ક્યારેક વચ્ચે આળસ મરીને બેઠા થાય પાછા ઘડી પડે.
નારદજીના મુખ પર ઉદાસી છે આ જ્ઞાન અને વૈરાગ્યના દુઃખો દૂર કરવા માટે. ભક્તોને ચિંતા ક્યારે પોતાના દુઃખની ના હોય. ભક્તો ક્યારે ચિંતા કરે તો એ બીજાના દુઃખની ચિંતા કરે, એને દૂર કરવાનો ઉપાય કરે. સનત કુમારે કહ્યું, નારદજીને ચિંતા ન કરો. જ્ઞાન અને વૈરાગ્યના દુઃખ દૂર કરવાનો ઉપાય પહેલેથી વિદ્યમાન છે. તમે શ્રીમદ ભાગવતનું આયોજન કરો. જ્યાં ભાગવતની કથા થશે, જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થશે. જો નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યના દુઃખને દૂર કરવા પ્રયત્ન કર્યો. લોકો આમ નારદજીનું ખોટું એક કાલ્પનિક રૂપ બનાવી લે છે. નારદજીને બહુ ખોટું પ્રેડિક્ટ કરે છે લોકો, કાં તો બધે ઝઘડા કરાવે. નારદજી સંત છે. નારમ અજ્ઞાનમ જેથી ખંડયતિ ઇતિ નારદમ. જે અજ્ઞાનને દૂર કરે, જે જ્ઞાન આપે તે નારદ. નારમ જ્ઞાનમ દદાતિ નારદમ. નારદજી તો ભગવાનના અવતાર છે. ભાગવતનું આયોજન થયું. ગંગા દ્વાર સમીપે તો તદ આનંદ નામકમ. હરિદ્વાર થી લઈને બધો એ આનંદ તટ કહેવાય છે. ત્યાંનું વાતાવરણ, હમણાં જ આની પેલા અઠવાડિયા પહેલા શુકતાલમાં કથા હતી, જ્યાં સુખદેવજી મહારાજે કથા કરી જે સ્થાનમાં પરીક્ષિતને મોક્ષ મળે. શું દિવ્ય સ્થાન છે! બિલકુલ ગંગાજીના તટ પર. 5000 વર્ષ જૂનો એ જ વડલો હજી પણ ત્યાં છે. અને એ સ્થાનમાં જતા જ ત્યાંના અલૌકિક સ્પંદનો આપણે અનુભવી શકીએ. એ આખો આનંદ તટ કહેવાય છે. ત્યાંનું જલ, વાયુ, વાતાવરણ બધું નિર્મલ. કથાનું આયોજન થયું. સનત કુમારો વ્યાસપીઠ પર બિરાજ્યા છે. ચારે તરફથી ઋષિ મુનિઓ, સંત સમાજ કથા શ્રવણ કરવા નીકળી પડ્યો છે. જ્યાં કથાનો પ્રારંભ થયો, શ્લોકાર્થમ શ્લોક પાદમ. કોઈ આખો શ્લોક બોલો, અડધો શ્લોક બોલો, કે ભાગવતજીનો એક પાવ શ્લોક બોલો. એનાથી રાજસૂય કે અશ્વમેધ યજ્ઞનું ફલ મળે છે. અને બહુ સુંદર વાત બતાવી. અંતકાલે તુ એ નૈવ શ્રવતે સુખ શાસ્ત્રવ પ્રીત્યા તસ્યૈવ વૈકુંઠમ ગોવિંદાપી પ્રજાયતે. કોઈનો અંતકાળ જ્યારે આવે અને અંતકાળમાં કોઈ જે શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરે, સ્વયં ભગવાન એને લેવા માટે પધારે છે. અને એટલા માટે કોઈનો અંતિમ સમય ત્યારે લૌકિક વાતાવરણ ઉભું ના કરો. અંત સમય કોઈ ભગવતીઓના મુખથી ભગવત લીલાનું શ્રવણ કરો. જો 2 વાર સગા સંબંધીઓનો પરિચય કરાવે માણસ, એક નાનું બાળક હોય ને, આ કાકા છે, આ કાકી છે, બેટા તારા ભાઈ કહેવાય, આ તારા મામા છે, આ તારી મામી છે, બાળકને પરિચય કરાવાય. એ માણસ જયારે મરણ પથારીઓ હોય ત્યારે મળવા આવે ને, બાપા આંખ ખોલો જો તો કોણ મળવા આવ્યું છે? ભાભી મળવા આવ્યા છે, મોટા ભાઈ તમને મળવા આવ્યા છે, ફુવા તમને આશીર્વાદ દેવા આવ્યા છે. અંતકાળે પણ પરિચય થાય. અને એ સમય જો લૌકિકમાં ચિત્ત જાય અને પ્રાણ નીકળે તો જીવની લૌકિક ગતિ થાય. અંતકાળે આવો લૌકિક પરિચય ના કરાવો કોઈને. લાગે જીવનનો અંતિમ સમય છે, એની પાસે આખું ભગવતમય વાતાવરણ ઉભું કરો. કેમ કે અંતે મતિ એવી ગતિ. જીવનું ચિત્ત જો ભગવત લીલામાં હોય તો એની પ્રાપ્તિ સીધી ભગવત લીલામાં થાય. સુરદાસજી જેવા ભગવદીઓનો જયારે અંતિમ સમય આવ્યો, પૂછવામાં આવ્યું કઈ લીલામાં તમારું ચિત્ત છે? એવું નથી પૂછ્યું કે તમારું ચિત્ત ક્યાં છે. ભગવદીઓનું ચિત્ત તો ભગવત લીલામાં જ હોય ને. રાધા બેઠી તિલક સવારથી ખંજન નયન રૂપ રસમાં લીલાના પદ ગાય, સીધી ભગવત લીલામાં પ્રાપ્તિ થઈ છે. આ ભગવત લીલાનું ગાન થાય. પ્રભુ પણ પોતાનું નિજધામ છોડી અને પોતાની લીલાનું ગુણગાન શ્રવણ કરવા ત્યાં પધારે છે. ભગવાનનું નામ છે લીલા ગુણગાન પ્રિય. આ સત્સંગ એ પણ ભગવાનનું કાયમી સ્થાન છે.
ત્યાર પછી મહાત્મ્યનો બીજો પ્રસંગ બતાવ્યો. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના કિનારે રહે. ધુંધુલી સાથેના લગ્ન થયા. આત્મદેવ એટલે જીવ, ધુંધુલી એટલે ધુઆ પુઆ કરનારી એની બુદ્ધિ. આત્મદેવ સીધો સાદો સરળ તપોનિષ્ઠ બ્રાહ્મણ. ધુંધુલી પોતાનું ધાર્યું કરાવનારી સ્ત્રી. એનો પરિચય આપ્યો છે. સ્વાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સકુલોદ્ભવ લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા સુરાચ ગ્રહ કૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. કેવલ લૌકિક વ્યવહાર એને ગમતો. જુઠ્ઠું બોલનારી, સ્વભાવથી ક્રોધી, તામસી, ક્લેશ પ્રિય હતી. આત્મદેવ કોઈ કલ્યાણની વાત કહેતો ન સાંભળે, બસ હું કહું એ જ ઘરમાં થવું જોઈએ. કે છે ને, જીવ અને બુદ્ધિને કોઈ વિવેક રૂપી સંતાન ન હોય તો મરવાનો વારો આવે. ઘરમાં બધું સુખ છે, સંતાન નથી. આપઘાત કરવાનો વિચાર કરી નદી કિનારે આવ્યા. સંત સામેથી આવી રહ્યા હતા. વિચાર્યું કે મરતા પેલા સંતના દર્શન કરી લઉં. ચરણે પડ્યો, કુશળ સમાચાર પૂછ્યા, રડવા લાગ્યો. શું કહું મહારાજ, કોઈ સંતાન નથી. મારા પિતરો મારું તર્પણ નથી સ્વીકારતા. મારા ઘરમાં આંગણે બાંધેલી ગાયને કોઈ વાછરડું નથી થતું. આંગણામાં જે વૃક્ષ છે એમાં નથી કોઈ ફળ કે ફૂલ આવતા. બહારથી ફળ લાવું તો બગડી જાય. સંતે કહ્યું, આ જન્મમાં નહીં, 7 જન્મમાં તારા ભાગ્યમાં કોઈ સંતાન નથી. પણ પેલો પુત્ર કામનાથી એકદમ વ્યાકુળ. વિચાર્યું, વારો નહીં વળે હારે વળશે. ઘણા લોકો સંતાન ન હોય એટલે રડતા હોય ને ઘણા લોકો સંતાનના કારણે રડતા હોય છે. કેટલાય સંતાન એવા છે કે મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા અને વડીલોને આજે ઘરડા ઘરમાં રહેવું પડે છે. આ વૃદ્ધાશ્રમ એ સમાજની શોભા નથી, ખરેખર સમાજનું કલંક કહી શકાય. આપણી સંસ્કૃતિ માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. અતિથિ જેના આવવાની કોઈ તિથિ નક્કી ન અને અચાનક આવે તો એ દેવ માનીને એનું સ્વાગત થાય. તો મા બાપને ઘરમાંથી બહાર જવાની વાત ક્યાં હોય? કેટલાક વ્યક્તિઓનો સ્વભાવ એવો હોય કે ઘરમાં કોઈની સાથે સેટ ના થઈ શકતા હોય. એમના માટેની એક વ્યવસ્થા છે કે જે 4-4, 5-5 દીકરાઓ હોય. મા બાપ પેટે પાટા બાંધીને દીકરાને મોટા કરે. જીવનભર પિતા કોઈ સારું કપડું ના પહેરે, કમાઈ કમાઈને દીકરાને ભણાવે, મોટો કરે. માં પોતે ભૂખી રહીને દીકરાને કોળીઓ જમાડે. અને 4 દીકરાઓના ઘરમાં પણ આજે એક મા બાપ નથી સચવાતા. અમે ગુજરાતમાં 20% વૃદ્ધો ગણો ને તો પણ લગભગ 80 લાખ વૃદ્ધો થાય. અને ઘરડા ઘર તમે જુઓ તો ગણતરીના છે. કુલ વૃદ્ધાશ્રમમાં તમે જુઓ 4 કે 5 હજાર વૃદ્ધોનો સમાવેશ થઈ શકે એટલા વૃદ્ધાશ્રમ ગુજરાતમાં છે. તો વિચારો કે આજે વૃદ્ધોની શું દશા થાય. કહેવાનું તાત્પર્ય છે વૃદ્ધોની સેવા કરે. આ મા બાપ એ જીવતા ભગવાન છે. ભગવાનની જેના પર કૃપા થાય ને પ્રભુના દર્શન થાય, બધાનો અધિકાર નથી. પણ જેને આપણને આ શરીર આપ્યું એ મા બાપ જીવતા ભગવાન છે. એના આશીર્વાદ મળી જાય ને તો ઠાકોરજી ચોક્કસ મળી જાય આપણને. પેલા ભક્ત પુંડરીકે મા બાપની સેવા કરતા કરતા પ્રભુ એના ઘરે પધાર્યા અને નિત્ય એના ઘરમાં બિરાજ્યા છે. અને એવી મા બાપની સેવા કરી કે પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ ભગવાન પણ આજે ભક્તના નામે ઓળખાય છે. કે તારું દુઃખ એટલું મોટું નથી. વ્રત બતાવ્યું, વ્રત પત્નીને કહ્યું, ફળ આપ્યું, ફળની પરીક્ષા કરવા માટે ગાયને ખવડાવ્યું. ધુંધુલીની બેન હતી, કે છે ને દુર્બુદ્ધિને સલાહકાર મળી જાય તો ગર્ભવતી હોવાનો ડોળ કરીને પિયરે ચાલી જા. મારે પેલાથી અનેક સંતાન છે ને હમણાં જ ગર્ભવતી થઈ છું. મારી પાસે ધન બહુ ઓછું છે.
તારી પાસે ધન છે, સંતાન નથી, મને બાળક થશે હું તને આપી દઈશ, બદલામાં તું મને ધન આપજે અને સાસરામાં કેવડાવજે કે દીકરાનો જન્મ થયો છે. જે આવે દીકરો દીકરી. ગર્ભવતી હોવાનો ડોળ કરીને ચાલી ગઈ. 9 મહિના પછી બેનને પુત્ર થયો, લાવીને ધુંધુલીને આપ્યો, અહીંયા કેવડાવ્યું કે દીકરાનો જન્મ થયો. બિચારા આત્મદેવને ક્યાં ખબર હતી કે બુદ્ધિ એને છલી રહી છે. વાતે ગાતે દીકરાને લઈને આવ્યો. ગાયે ફળ ખાધું હતું એને સુંદર પુત્રને જન્મ આપ્યો. શરીર પુરુષનું પણ કાન ગાય જેવા નામ થયું ગોકર્ણ. આત્મદેવ વિચારે મારા દીકરાનું નામ શ્યામ સુંદર રાખો, ગોવિંદ રાખો, ગોપાલ રાખો. ધુંધુલ કે આ મારો દીકરો છે, મારા નામથી પરિચય થવો જોઈએ. ધુંધુકારી નામ થયું.